થોડા પહેલા આપણે જોઈ ગયા ઓટો સાયકલ. હવે જોઈશું આપણે બ્રિટોન સાયકલ. બ્રિટોન સાયકલને બીજા નામથી કયા ઓળખવામાં આવે છે? જૂલ સાયકલ. કેમ જૂલ સાયકલ કહેવામાં આવે છે? તો કે જૂલ્સ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી એટલા માટે. તો બ્રિટોન સાયકલને બીજા હજી એક નામથી ઓળખવામાં આવે છે કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ. કઈ સાયકલ કહેવામાં આવે છે એને? કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ કહેવામાં આવે છે. બીજું યુઝડ ઇન ઓલ ગેસ ટર્બાઇન. બરાબર છે, બધા જ ગેસ ટર્બાઇન છે, કમ્પ્રેસર છે, ટર્બાઇન છે, જેટલા બી ગેસ પર રન થાય છે જેટલા બી, એ બધામાં શું થાય છે? એ યુઝ થાય છે. તો પી અને વી ડાયાગ્રામ પર આપણે એને શું કરે છે? પ્લોટ કરીએ છીએ. બરાબર છે, ક્લિયર? આ શું થઈ ગયું? પ્રેશર લાઈન. આ થઈ ગઈ વોલ્યુમ લાઈન. બરાબર છે, આ ટેમ્પરેચર લાઈન, આ એન્ટ્રોપી લાઇન્સ. ક્લિયર? ડન. ચલો પ્રોસેસ 1 to 2 આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રોસેસ. બરાબર છે, જેમાં શું થશે? વોલ્યુમ ઘટશે, પ્રેશર વધશે અને ટેમ્પરેચર વધશે 1 to 2 માં. બરાબર છે. બીજી વસ્તુ પ્રોસેસ 2 to 3 એને શું કહેવામાં આવે છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ. બરાબર. અરે જેમાં શું થાય છે? હવે બે, જો ઓપન સાયકલ હશે એટલે બોઇલર, તો તેમાં શું થશે? ફ્યુઅલ પ્લસ એર મિક્સ થશે અને શું થશે? બર્ન થશે. ક્લોઝ સાયકલમાં શું થશે? હીટ એક્સચેન્જર, જેમાં હીટ સપ્લાય બાય ધ હીટ એક્સચેન્જર. બરાબર છે, ડાયરેક્ટ સપ્લાય કરવાની હોય છે. ચાલો પ્રોસેસ 3 થી 4 આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ, જેમાં શું થશે? વોલ્યુમ વધશે, પ્રેશર અને ટેમ્પરેચર શું થશે? ઘટશે. કોન્સ્ટન્ટ પ્રોસેસ 4 to 1. બરાબર છે, કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન પ્રોસેસ. બરાબર છે, અહીંયા એડિશનમાં શું આવતું હતું? Q1, અહીંયા શું આવશે? Q2. ક્લિયર? ચાલો હવે શું છે? ઇફિશિયન્સી ઓફ ધ બ્રિટોન સાયકલ ઓર જૂલ સાયકલ. તો આપણને બધાને ખબર છે હીટ સપ્લાય Q1, હીટ સપ્લાય Q2. કોન્સ્ટન્ટ પ્રેશર પર છે એટલે શું લખી દીધું? Cp. રાઈટ. ચાલો હવે શું? ટેમ્પરેચર ડિફરન્સ T3 - T2, T4 - T1 આવી ગયો. ઇફિશિયન્સી બી ખબર છે, વર્ક ડન અપોન હીટ સપ્લાય. વર્ક ડન એટલે અથવા તો આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટમાં શું મળે છે? Q1 - Q2 એટલે વર્ક ડન, અને ઇનપુટમાં શું આપું છે? હીટ સપ્લાય. બરાબર છે, 1/Cp - T4 - T1. એની ઇક્વેશન નંબર શું આપી દીધું તમે? 1. પહેલામાં આવતું હતું કમ્પ્રેશન રેશિયો. કેમ? તો કે ત્યાં વોલ્યુમ કોન્સ્ટન્ટ હતું, અહીંયા આવે છે પ્રેશર રેશિયો. બીજી એક વસ્તુ એક માર્ક કરજો, કાર્નોટમાં કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ આવે છે, ઓટો સાયકલમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ આવે છે, અને બ્રિટોન સાયકલમાં કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ આવે. જેવી રીતે આપણે 3 લો છે એવી રીતે 3 સાયકલમાં બી શું છે? 3 અલગ અલગ વસ્તુ કેવું રહે છે? કોન્સ્ટન્ટ રહે છે. બરાબર. Rp = P2/P1 = P3/P4. કેમ? તો કે હાયર પ્રેશર માઇનસ લોઅર પ્રેશર, હાયર પ્રેશર અપોન લોઅર પ્રેશર. ક્લિયર? હાયર પ્રેશર અપોન લોઅર પ્રેશર, હાયર પ્રેશર અપોન લોઅર પ્રેશર. ફોર એડિયાબેટિક પ્રોસેસ 1 to 2. બરાબર છે, 1 અને 2 ની જ વાત કરે છે અત્યારે આપણે, આ પ્રોસેસની વાત કરીએ છીએ. હા, બરાબર. ચલો T1/T2 = P1/P2 ગામા -1 અપોન ગામા. આપણે એડિયાબેટિક પ્રોસેસ માટે પીવી ટીવી રિલેશન જોઈ ગયા. તો T2/T1 એટલે આખો રિવર્સ કરે, P2/P1. કેમ? તો કે પ્રેશર રેશિયો શેના ફોર્મમાં છે? P2/P1. એટલે Rp ગામા -1 એટલે ઇક્વેશન નંબર 1 આપી દીધું. સિમિલરલી એડિયાબેટિક પ્રોસેસ 3 અને 4 માટે, જે અહીંયા છે આપણે. બરાબર. તો એના માટે આપણે કરીએ T3/T4 = P3/P4 ગામા -1 અપોન ગામા. તો એ આપણું સિમ્બોલ. કેમ? તો કે અહીંયા P3/P4 જ છે. બરાબર. બાય કમ્પેરિંગ ઇક્વેશન 1 and 2, T2/T1 = T3/T4. ક્રોસ મલ્ટીપ્લિકેશન, T2 ક્યાં જશે? ઉપર. સોરી, T4 ક્યાં જશે? ઉપર. T2 ક્યાં આવશે? નીચે. બેમાંથી 1 માઇનસ કરી દેવાનો. બરાબર. તો T4 - T1 અપોન T1 = T3 - T2 અપોન T2. હવે શું? ફરીથી ક્રોસ મલ્ટીપ્લિકેશન, આ નીચે આવશે, T1 ક્યાં જશે? ઉપર જશે. 1 અપોન હવે આટલું તો શું થઈ ગયું? T1/T2 એટલે અહીંયા આવી જાવ, T1/T2 આવી ગયો ને, P1 બરાબર છે, એટલે એનું વેલ્યુ શું આવશે? Rp ગામા -1 અપોન ગામા. બરાબર છે, આ T1/T2. ક્લિયર? પુટ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન નંબર A. આપણું ઇક્વેશન નંબર A અહીંયા છે. ક્લિયર? તેનામાં આપણે મૂકી દઈએ eta Pliton is 1 - T4 - T1. તો આવી ગયું 1 - 1 અપોન R ગામા -1 અપોન ગામા. Rp શું છે? તમારું પ્રેશર રેશિયો. બરાબર છે, અને ગામા શું આવશે? 1.4. ક્લિયર? બરાબર. સપોઝ કે તમે અહીંયાથી આટલું જ લખો છો તો 4 માર્ક્સ ઇનફ છે. બરાબર. પણ તમારું મેક્સિમમ વેટેજ આનું હશે 7 માર્ક્સ. જેટલી પણ સાયકલ છે 5 to 7 માર્ક્સ. બરાબર છે, ક્લિયર? ફરીથી આપણે જોઈ લઈએ કાર્નોટ સાયકલમાં શું હતું? કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ હતી. બે
ઓટો સાયકલ જે એની પહેલા આપણે જોયું જેમાં શું હતું કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ હતી બે અને એડિયાબેટિક તો કોમન જ છે ત્રણે ત્રણમાં અને બ્રિટોનમાં શું હતું તો કે પ્રેશર કોન્સ્ટન્ટ એટલે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ બ્રિટોન સાયકલને જૂલ સાયકલ પણ કહેવામાં આવે અથવા તો કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ પણ કહેવામાં આવે કન્ડિશન શું છે કે યુઝ ઇન ઓલ ગેસ ટર્બાઇન બરાબર છે જો તમે જોઈ રહ્યા છો થર્મોડાયનેમિક સાયકલ બરાબર છે તો આપણે થર્મોડાયનેમિક સાયકલમાં ઘણી બધી સાયકલ જોઈ બરાબર પાવર પ્રોડ્યુસિંગ સાયકલ અને પાવર એબ્સોર્બિંગ સાયકલ બરાબર છે તો પાવર પ્રોડ્યુસિંગ સાયકલમાં આપણે શું શું જોયું તો કે ભાઈ આપણે કાર્બન સાયકલ જોઈ ઓટો સાયકલ જોઈ બરાબર છે ડીઝલ સાયકલ જોઈ એક્સેટ્રા બધી આપણે સાયકલ જોઈ હવે એ જ રીતે એ બધી કેવી હતી પાવર પ્રોડ્યુસિંગ સાયકલ પાવર પ્રોડ્યુસિંગ એટલે શું તમે જો એ સાયકલમાં વર્ક કરાવશો તો તમને શું મળશે પાવર મળશે એટલે એને પાવર પ્રોડ્યુસિંગ સાયકલ કહેવાય પણ આજે આપણે જે ભણવાના છે શું છે પાવર એબ્સોર્બિંગ સાયકલ which is mean રેફ્રિજરેશન સાયકલ કેમ તો કે તમારા ઘરે રેફ્રિજરેટર હશે બરાબર છે એસી હશે હીટ એક્સચેન્જર હશે ગીઝર હશે તો આ બધામાં તમે શું કરો છો પાવર આપો છો અને શું કરો છો આઉટપુટ લો છો સપોઝ કે રેફ્રિજરેટર છે તો તમે પાવર એટલે ઇલેક્ટ્રિસિટી આપો છો અને ઠંડક લો છો એસી માં બી એવું છે તમે ઇલેક્ટ્રિસિટી આપો છો અને ઠંડક લો છો બરાબર ગીઝર માં શું કરો તમે પાવર આપો છો અને ગરમ પાણી લો છો તો આ બધું શું છે પાવર એબ્સોર્બિંગ સાયકલ ધેટ મીન્સ રેફ્રિજરેશન સાયકલ બરાબર છે તો બે ટાઈપની સાયકલ છે રિવર્સ કાર્નોટ સાયકલ અને રિવર્સ બ્રેટોન સાયકલ બરાબર તો આવેમાં પહેલા આપણે જોઈશું રિવર્સ કાર્નોટ સાયકલ તો આપણે કાર્નોટ સાયકલ બધા ભણી ગયા બરાબર છે તો કાર્નોટ સાયકલ શું છે તો બે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રોસેસ અને બે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ અથવા તો એડિયાબેટિક પ્રોસેસ બરાબર છે તો સેમ અહીંયા પણ એવું જ છે પણ રિવર્સ એટલે શું જે આપણે 1 2 3 સાયકલિક ઓર્ડરમાં લખતા હતા એના બદલે આપણે શું લખવાનું છે રિવર્સ ઓર્ડરમાં લખીશું 1 2 3 4 બરાબર છે ચાલો પ્રોસેસ 1 to 2 આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રોસેસ બરાબર જે અહીંયા મેન્શન કરેલું છે એવી રીતે પ્રોસેસ 2 થી 3 આઇસોથર્મલ હીટ રિજેક્શન પ્રોસેસ આઇસોથર્મલ મીન્સ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર હીટ રિજેક્શન પ્રોસેસ પ્રોસેસ 3 થી 4 આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ બરાબર છે એટલે અહીંયા વર્ક WP એટલે એક્સપાન્શન વર્ક WC મતલબ કમ્પ્રેશન વર્ક બરાબર છે ને પ્રોસેસ 4 to 1 આઇસોથર્મલ હીટ એબ્સોર્પ્શન પ્રોસેસ QA મતલબ હીટ એબ્સોર્પ્શન QR મતલબ હીટ રિજેક્શન બરાબર હવે આપણને ખબર છે કે દરેક સાયકલ આપણે કયા નામ પર લગાવી છે PVDS ડાયાગ્રામ પર આપણે મેન્શન કરીએ છીએ તો આ મારો P ડાયાગ્રામ છે P અને V ડાયાગ્રામ આ મારો ડાયાગ્રામ છે T અને S ડાયાગ્રામ તો કશું ચેન્જ નથી જેવું કાર્નોટ સાયકલમાં P અને V ડાયાગ્રામ હતો સેમ ઇટ ઇઝ અહીંયા T અને એવી જ રીતે અહીંયા પણ PV અને TS ડાયાગ્રામ શું છે સેમ ઇટ ઇઝ છે બરાબર ખાલી એનો ઓર્ડર ચેન્જ છે 1 2 3 શું થઈ ગયું છે રિવર્સ થઈ ગયું છે બરાબર છે 1 થી 2 2 થી 3 3 થી 4 4 થી 1 ક્લિયર ધેન બાકી બધું કેવું છે સેમ પ્રોસેસ તો આપણે હમણાં જોઈ ગયા બરાબર છે પ્રોસેસ 1 to 2 શું છે આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રોસેસ મતલબ કમ્પ્રેશન વર્ક એટલે શું થશે તમારું વોલ્યુમ ઘટશે પ્રેશર અને ટેમ્પરેચર શું થશે વધશે પ્રોસેસ 2 થી 3 આઇસોથર્મલ હીટ રિજેક્શન પ્રોસેસ એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર હીટ રિજેક્શન પ્રોસેસ ટેમ્પરેચર કેવું રહેશે કોન્સ્ટન્ટ પણ હીટ શું થશે રિજેક્ટ થશે પ્રોસેસ 3 થી 4 આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ મતલબ વોલ્યુમ વધશે પ્રેશર વધશે અને ટેમ્પરેચર વધશે પ્રોસેસ 4 to 1 આઇસોથર્મલ હીટ એબ્સોર્પ્શન પ્રોસેસ બરાબર ચલો હવે આપણે દરેક સાયકલિક એફિશિયન્સી ફાઇન્ડ કરીએ છીએ એવી જ રીતે QR બરાબર T1 S2 - S3 કિલો જૂલ પર કિલોગ્રામ Q એટલે શું છે એનર્જી QR એટલે હીટ રિજેક્શન Q એટલે હીટ એબ્સોર્પ્શન તો શું છે T2 S1 - S3 કિલો જૂલ પર કિલોગ્રામ તો W QR - QA રાઈટ ચલો તો હવે શું આવશે QR ની વેલ્યુ મૂકી દીધી QA ની વેલ્યુ મૂકી દીધી નામ આપણી પાસે બે ઇક્વેશન છે બરાબર S2 બરાબર S1 અને S3 બરાબર S4 તો અહીંયા આપણે મૂકી દઈએ બરાબર છે તો T1 - T2 કોમન લીધું અને જગ્યા શું આવશે S1 અને જગ્યા આવશે S4 મૂકી દીધું મેન્શન કરી દીધું ચલો હવે COP કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ઓફ રેફ્રિજરેશન ફૂલ ફોર્મ શું છે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ઓફ રેફ્રિજરેશન એટલે આપણે સફિક્સ R મૂક્યો છે ચલો QA એટલે હીટ એબ્સોર્પ્શન આવે ખબર છે ઇનપુટ અપોન આઉટપુટ ઇનપુટમાં શું છે હીટ એબ્સોર્પ્શન આઉટપુટમાં શું છે W નેટ એટલે વર્ક નેટ વર્ક ડન ચલો S1 - S4 જતું રહ્યું T2 - T/T1 - T2 આ તમારું શું રિવર્સ કાર્નોટ સાયકલ માટેનું COP બરાબર છે ઓરિજિનલ માટે શું હતું તો કે T1/T1 - T2 તો આ રિવર્સ થઈ ગયું ને ટેમ્પરેચર 2 શું થઈ ગયું આગળ આવી
અને આપણે એને સિમ્પ્લિફાઈડ ફોર્મમાં લખીએ તો શું લખાશે T2 બાય T1 માઈનસ 1 એટલે તમને બે ટેમ્પરેચર આપેલા હોય ડાયરેક્ટ તમારે રિવર્સ કાર્નોટ સાયકલ અને કાર્નોટ સાયકલનું કમ્પેરિઝન કરવી હોય તો આપણે આ કરી શકીએ બરાબર છે કાર્નોટ સાયકલ કેવી છે આપણી આઇડિયલ સાયકલ કે જેની ઇફિશિયન્સી કેવી આવશે 100% એટલે તમે એને રિવર્સ સાયકલમાં કરો કે સીધી સાયકલમાં કરો બરાબર છે તો એ કેવી આવશે 100% જ આવશે તો આ હતું આપણું રેફ્રિજરેશન સાયકલ બરાબર જેમાં ફર્સ્ટ સાયકલ હતી એમાં પાવર એબ્સોર્બિંગ સાયકલ કેમ કહેવામાં આવે છે કેમ કે તમારે એમાં પાવર આપવો પડે છે અને એમાં ફર્સ્ટ આપણે જોયું રિવર્સ કાર્નોટ સાયકલ હવે જોઈશું આપણે રિવર્સ બ્રિટોન સાયકલ બરાબર છે તો રિવર્સ બ્રિટોન સાયકલને તમે રિવર્સ જૂલ સાયકલ પણ કહી શકો બરાબર છે રિવર્સ જૂલ સાયકલ બરાબર છે ક્લિયર તો આ એનો એક સિસ્ટમેટિક ડાયાગ્રામ છે બરાબર તો રિવર્સ કાર્નોટ સાયકલમાં આપણે જો ચાર જ ફંક્શન હતા શું હતું તો કે ભાઈ નીચે હતું ઇવાપોરેશન અહીંયા શું હતું તો કે કમ્પ્રેસર અહીંયા હતું કન્ડેન્સર અને અહીંયા હતું એક્સપાન્શન બરાબર છે હવે અહીંયા શું થયું ટોટલી ચેન્જ બરાબર છે કમ્પ્રેસર છે કમ્પ્રેસરમાંથી કુલિંગ ચેમ્બર છે બરાબર છે એર કમ્પ્રેસર એટલે ટેમ્પરેચર વધશે એટલે કુલિંગ ચેમ્બરમાં આવશે કુલિંગ ચેમ્બરમાંથી શું થશે કુલિંગ વોટર આઉટ અને કુલિંગ વોટર એટલે અહીંયા ઠંડુ પાણી જશે તો ઠંડુ પાણી અહીંયાથી શું થશે બહાર આવશે પણ બેવમાં કેવું હશે ટેમ્પરેચર ડિફરન્સ હશે અહીંયા શું છે એર મોટર શું થશે એરને કમ્પ્રેસ કરીને ઉપર મોકલશે આ ઇલેક્ટ્રિક મોટર છે જે કરંટ પાસ ઓન કરે આ એક સિમ્પલ સ્કેમેટિક ડાયાગ્રામ આપણે શું કર્યો છે બતાવેલો છે કે ભાઈ આવી રીતે વર્ક કરે છે સિમ્પલ સ્કેમેટિક ડાયાગ્રામ છે હવે એઝ ઇટ ઇઝ આપણે નો કરીએ છીએ કે ભાઈ પીવી અને ટીએફ ડાયાગ્રામ પર આપણે શું કરીએ છીએ રિવર્સ બ્રિટોન સાયકલને આપણે શું કરીએ ડિસ્ક્રાઇબ કરીએ તો બધા જ એરો શું થઈ ગયા રિવર્સ બરાબર છે ચાલો પ્રોસેસ 1 થી 2 શું છે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ બરાબર છે એક્સપાન્શન પ્રોસેસ એટલે શું થશે વોલ્યુમ વધશે રાઈટ પ્રોસેસ 2 થી 3 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન પ્રોસેસ QR હીટ રિજેક્શન પ્રોસેસ પ્રોસેસ 3 થી 4 આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ કહું છે આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ 3 થી 4 એક્સપાન્શન પ્રોસેસ બરાબર છે સોરી આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ નહીં આવે કમ્પ્રેશન પ્રોસેસ આવશે બરાબર છે એકવાર એક્સપાન્શન થયું તો બીજી વાર નહીં થાય એટલે અહીંયા શું આવશે કમ્પ્રેશન પ્રોસેસ બરાબર છે પ્રોસેસ 4 થી 4 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન પ્રોસેસ એટલે શું આવશે QA આવશે રાઈટ ચલો હવે એડિશન અને રિજેક્શન માટે આપણી પાસે છે CP બરાબર T1 T4 અને QR બરાબર CP T2 T3 અને W શું આવશે રિજેક્શન માઈનસ એબ્સોર્પ્શન મૂકી દીધું ચલો COP ઓફ R એને સિમ્પલી ઈટા પણ તમે કહી શકો છો કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ બરાબર છે ચલો QA upon W net તો CP T1 T4 upon W net આખી વસ્તુ મૂકી દીધી હવે કોમન શું છે CP કોમન છે ને આપણી પાસે રાઈટ તો આપણે CP ને શું કરી દીધું કોમન કાઢી લીધું ઉડાઈ દીધું ચલો T1 T4 એને ઇક્વેશન નંબર શું આપી દીધું A પ્રોસેસ 1 થી 2 અને પ્રોસેસ 3 થી 4 બરાબર છે કઈ તો એડિયાબેટિક એટલે આઇસેન્ટ્રોપિક પ્રોસેસ છે એટલે ગામા આવશે ગામા -1 upon ગામા આપણી પાસે છે T2/T1 P2/P1 સિમ્પલ P3/P4 T3/T4 બરાબર છે તો આ બેવ કેવા થઈ ગયા કોમન થઈ ગયું ચલો T2/T1 T3/T2 સૂત્રનો કરતા આપણે શેને બનાવીએ T2 ને બરાબર છે તો T1 ક્યાં જશે સામે પુટ ધીસ ઇક્વેશન ઇન ઇક્વેશન નંબર A એટલે આની જગ્યા પર આપણે જે T2 ની વેલ્યુ જે ફાઇન્ડ કરી એ આપણે પુટ કરી ચાલો તો અહીંયા આપણે પુટ કરી ઇક્વેશન T3 T1 T4 રાઈટ ચાલો હવે શું થશે અહીંયાથી T3/T4 આપણે શું કરી લઈએ કોમન કરી લઈએ બરાબર છે તો અહીંયા T1 બચશે T4 બચશે કેમ કે અહીંયા જો કેવી રીતે થશે T3 બરાબર છે રિવર્સ મલ્ટીપ્લાય કરવું પડશે એટલે T4 T3 બરાબર છે તો આ ગયું એટલે શું બચશે T4 બચશે પહેલામાંથી તો T1 T4 છે ચાલો હવે આ બે કોમન થઈ ગયું તો એની જગ્યાએ શું આવી જશે આની જગ્યાએ 1 આવી જશે એટલે 1 આવી ગયું T1 T4 ગયું તમને આ મળી ગયું ક્રોસ મલ્ટીપ્લિકેશન બરાબર T3/T4 છેદનો છેદ ક્યાં જશે ઉપર બરાબર ડિનોમિનેટરનો ડિનોમિનેટર ક્યાં જશે ઉપર તો T4 is upon T3 T4 બરાબર છે તો આ તમારું શું થયું COP ઓફ R બરાબર R રેફ્રિજરેશન કહે છે એટલે શું રિવર્સ બ્રિટોન સાયકલ હવે રિવર્સ જૂલ સાયકલ માટે તમે
આ ઇક્વેશન જરૂરી છે. ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. પ્રોસેસ 1 થી 2 શું છે? આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન પ્રોસેસ તમે જોઈ શકો છો, બરાબર છે. બીજું શું છે? પ્રોસેસ 2 થી 3 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ રિજેક્શન પ્રોસેસ. પ્રોસેસ 3 થી 4 શું છે? આઇસેન્ટ્રોપિક કમ્પ્રેશન પ્રોસેસ. જો વોલ્યુમમાં ઘટાડો થાય, V3 વધારે છે અને V4 ઓછું છે. પ્રોસેસ 4 થી 1 કોન્સ્ટન્ટ પ્રેશર હીટ એડિશન પ્રોસેસ અથવા તો હીટ એબ્ઝોર્પ્શન પ્રોસેસ. QA અને QR મળી જશે. CP કેમ લખ્યું છે? તો કે ભાઈ કોન્સ્ટન્ટ પ્રેશર છે એટલા માટે. W નેટ આઉટપુટ માઇનસ ઇનપુટ, બરાબર છે. તો આઉટપુટમાં શું મળે છે? રિજેક્શન. ઇનપુટમાં શું આપો છો? એબ્ઝોર્પ્શન. QA બાય W નેટ કેમ ઉલટું લખે છે? બરાબર છે. ઇનપુટ અપોન આઉટપુટ. કેમ? તો કે આપણે રિવર્સ સાયકલ બની રહ્યા છે એટલે ઇનપુટ અપોન આઉટપુટ મૂકી દીધું. CP કેન્સલ, ઇક્વેશન મળી, બરાબર છે. T2 માઇનસ T2 ની વેલ્યુ આપણે ઇક્વેશન નંબર A માં મૂકી આપણે. ચલો અહીંયા મૂકી દીધી આપણે. એમાંથી T3 માઇનસ T3 બાય T4 કોમન કાઢી લીધું. આ બંનેમાંથી ફરતી આ કોમન કાઢ્યું, આ બંને રાઈટ 1 મૂકી દીધું અને ઇક્વેશન. આ તમારું શું છે? રિવર્સ બ્રિટોન સાયકલ. એને તમે રિવર્સ જૂલ સાયકલ પણ કહી શકો છો. ક્લિયર? ડન. તો પાવર એબ્ઝોર્પ્શન સાયકલ કેટલી હતી? 2. રિવર્સ કાર્નોટ સાયકલ અને રિવર્સ જૂલ સાયકલ અથવા તો રિવર્સ બ્રિટોન સાયકલ. ક્લિયર? ડન.